વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. આપણે બાયોટેકનોલોજીમાં ઘણા બધા અલગ અલગ ટોપિકની ચર્ચા કરી ચૂક્યા છીએ. છેલ્લા લેક્ચરમાં આપણે ખૂબ અગત્યનો ટોપિક રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એના વિશેની પણ એમાં વાત કરી ચૂક્યા છીએ. જેમાં આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એનું નિર્માણ કેવી રીતે થયેલું છે, શેમાંથી રિસ્ટ્રિક્શન ઉત્સેચકો મેળવવામાં આવે છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનું કાર્ય શું છે એના વિશે પણ વાત કરી. એનું નામકરણની જે પ્રક્રિયા છે, નામકરણ એમાં કેવી રીતે કરવામાં આવે એના વિશે પણ એમાં જે આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. આ ઉપરાંત રિસ્ટ્રિક્શન ઉત્સેચકોના જે પ્રકાર છે એ પ્રકાર વિશે પણ એમાં આપણે વાત કરી ચૂક્યા છીએ. તો સામાન્ય રીતે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એ મુખ્યત્વે આમ તો બે પ્રકારના આપણને જોવા મળે. એમાંથી અમુક જે કોઈ પણ બાબત છે એને આપણે ખૂબ ઝડપથી જો રિવાઇઝ કરીએ તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એ મુખ્યત્વે આપણને એમાં બે પ્રકારના જોવા મળતા હોય છે. એક છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અને બીજું છે રિસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિયસ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે છે એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે આપણને જે ડીએનએ નો જે જનીનદ્રવ્ય અથવા ડીએનએ નો જે ટુકડો હોય એ ડીએનએ ને એ પેલિન્ડ્રોમિક શૃંખલા જે છે ત્યાંથી એને કાપવાનું મુખ્ય કાર્ય કરે છે. તો પેલિન્ડ્રોમિક શૃંખલાની ઓળખે અને એમાંના જે કોઈ પણ શર્કરા અને ફોસ્ફેટનું જે જોડાણ સ્થાન છે બરોબર, ત્યાંથી એને એ અલગીકરણ કરવાનું જે મુખ્ય કાર્ય છે એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા આપણને થતું જોવા મળતું હોય છે. અને રિકોમ્બિનન્ટ ડીએનએ એટલે કે આરડીએનએ ટેકનોલોજીની અંદર આપણે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરીએ છીએ એ ઉત્સેચક છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નો ઉપયોગ આપણે આરડીએનએ એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ પુનઃ સંયોજિત ડીએનએ પદ્ધતિમાં કરવામાં આવતો હોય છે. તો હવે એની જે આખી જે પદ્ધતિ છે, જેની રૂપરેખા છે કે પુનઃ સંયોજિત ડીએનએ જે છે એ કેવી રીતે મેળવવામાં આવે છે અથવા તો કેવી રીતે બનાવવામાં આવે છે, તો એના વિશેની આપણે ચર્ચા કરીએ એ પહેલા આપણે જીનેટિક એન્જિનિયરિંગની અંદર અથવા પુનઃ સંયોજિત ડીએનએ ની અંદરના જે મુખ્ય તબક્કાઓ છે એ મુખ્યત્વે 3 તબક્કાઓ ઉપર દરેકે બાબત જે છે એના ઉપરનો એમાં ખાસ આધારિત હોય છે. સૌથી પહેલા તો ઈચ્છિત જનીન જે છે એ ઈચ્છિત જનીનયુક્ત ડીએનએ ની ઓળખ કરવી. ઈચ્છિત જનીનયુક્ત ડીએનએ એટલે આપણે જે પ્રકારના લક્ષણો ઈચ્છીએ છીએ એવા લક્ષણો ધરાવતા ડીએનએ ની ઓળખ કરવી. બરાબર કે એ કયા સજીવમાં, કઈ જાતિમાં અને એ કયા પ્રકારના લક્ષણો જે છે એમાં જોવા મળતા હોય છે. આ લક્ષણોની સૌથી પહેલા તો ઓળખ કરવી એ જરૂરી છે. બીજું કે ઓળખ પામેલ જે ડીએનએ હોય એ ડીએનએ નો અહીંયા આપણે એક સ્ટેપ એમાં ઉમેરીએ છીએ કે ડીએનએ નો રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદ વડે શું કરવાનું છે, એનો ટુકડા કરવાનો છે. એટલે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદ વડે ડીએનએ ના આપણે એમાં ટુકડા કરીએ. ટુકડા કર્યા પછી એ ઓળખ પામેલ ડીએનએ જે છે એને આપણે યજમાન કોષમાં દાખલ કરવામાં આવે છે અને એ યજમાન કોષમાં એ ડીએનએ ની જાળવણી થાય. બરાબર, એટલે પછી એમાં ક્લોનિંગ ની પ્રક્રિયા કરવામાં આવે છે અને પછી એ ક્લોનિંગ દ્વારા પ્રાપ્ત થયેલા ડીએનએ ની ઘણી બધી નકલો તૈયાર કરી અને એની મદદ વડે એનું જુદી જુદી જે કોઈ પણ એમાં વહનની પ્રક્રિયાઓ દર્શાવવામાં આવતી હોય છે. તો આ આખી પ્રક્રિયા બરાબર જેને આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિના અલગ અલગ તબક્કાઓ જે છે એ તબક્કાઓને આપણે સમજીએ. તો હવે એના આપણે ફ્લો ચાર્ટ પ્રમાણે જો એ તબક્કાઓની મુખ્ય વાત કરીએ તો એમાં સૌથી પહેલા તો શું કરવામાં આવે છે, તો એના આપણે તબક્કાઓને હવે ડિટેલમાં ચર્ચા કરીએ. તો સૌપ્રથમ એમાં જે કોઈ પણ ઈચ્છિત ડીએનએ છે એ ઈચ્છિત ડીએનએ બરાબર, જેને ઈચ્છિત ડીએનએ ને આપણે અહીંયા શું કહેશું, ફોરેન ડીએનએ તરીકે ઓળખી શકાય અને વિદેશી જનીન તરીકે ઓળખી શકાય, કેમ કે એ આ વિદેશી જનીન તરીકે અહીંયા કાર્ય કરે છે. તો વિદેશી જનીન જે છે એ વિદેશી જનીનનું જે કોઈ પણ સજીવમાં આપણે જે સજીવ હોય એમાં એનું શું કરવામાં આવે છે, તો કે અલગીકરણ કરવામાં આવે છે. એટલે ઈચ્છિત જનીન એટલે કે વિદેશી જે જનીન છે એનું અલગીકરણ કરવું. બરાબર, આ એનો ફર્સ્ટ સ્ટેપ આપણને એમાં થતું જોવા મળે છે. એટલે જે કોઈ પણ જનીન ઈચ્છિત ડીએનએ જે છે ઈચ્છિત ડીએનએ આપણે અલગીકરણ કરવામાં આવે છે. તો ધારો કે આપણી પાસે આ એક ઈચ્છિત ડીએનએ જે છે એ અલગીકરણ કરેલું ઈચ્છિત જનીન દ્રવ્ય છે. બરાબર, આ એક ઈચ્છિત જનીન ડીએનએ નો આ ટુકડો કે જે આપણને ઈચ્છિત જનીન દ્રવ્ય એ વિદેશી ડીએનએ તરીકે કાર્ય કરે છે. તો અહીંયા વિદેશી જનીનનું અલગીકરણ કરો. વિદેશી જનીનનું અલગીકરણ કરવા માટે પણ આપણે કયા ઉત્સેચકનો ઉપયોગ કરશું, એમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ.
ઈચ્છિત અથવા તો વિદેશી જનીન જે છે એનું અલગીકરણ કરવામાં આવે છે. અહીંયા આપણે જે વિદેશી જનીન, બરાબર, વિદેશી ડીએનએ, એને આપણે એવું નામ આપીએ છીએ કે આને આપણે વિદેશી ડીએનએ અથવા તો ઈચ્છિત જનીન તરીકે ઓળખીએ છીએ. હવે બીજું, આપણે એમાં વાહક પ્લાઝમિડની આવશ્યકતા છે. પ્લાઝમિડ જે છે એ આ પ્રકારનું એક જે ગોળાકાર જનીન દ્રવ્ય છે, બરાબર. પ્લાઝમિડ એ એક ગોળાકાર જનીન દ્રવ્ય જે આપણને બેક્ટેરિયાની અંદર આવેલા એક વધારાના ગોળાકાર જનીન દ્રવ્ય તરીકે જોવા મળે છે. એટલે આ પ્રકારનું જનીન દ્રવ્ય છે. પણ આપણે અહીંયા પ્રયોગની અનુકૂળતા માટે દર્શાવવા માટે હોય ખરેખર આ રીતનું, પણ આપણે એને જે સરળતાથી સમજવા માટે આ પ્રકારના એમાંથી ગોળાકાર પ્લાઝમિડને આપણે આ રીતે દર્શાવશું, બરાબર. તો આ છે આપણું ગોળાકાર પ્લાઝમિડ, જેને આપણે વાહક પ્લાઝમિડ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ છે વાહક ડીએનએ અને જે પ્લાઝમિડ તરીકે આપણે જેને ઓળખીએ છીએ. તો આ છે પ્લાઝમિડ. ઓકે, તો આ વાહક ડીએનએ અથવા તો પ્લાઝમિડની રચના છે. હવે ત્યારબાદ શું કરવાનું? હવે એ પછીનો તબક્કો જે છે એની અંદર આ વિદેશી ડીએનએ અને પ્લાઝમિડ બંનેને, બરાબર, એટલે ત્યારબાદ બંનેને એક સમાન પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ વડે એના ટુકડા કરવામાં આવે છે. હવે આ ટુકડા અહીંયા ધ્યાન રાખજો, એક જ પ્રકારના એટલે ધારો કે આપણે માનીએ ઇકો R1, તો એક જ પ્રકારનો છે, બીજું કોઈ નહીં, એક જ પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વડે એના શું કરવામાં આવે છે? એના ટુકડા કરવામાં આવે છે. હવે ખાસ યાદ રાખજો, આપણે આગળ વાત કરી હતી કે જો એ ટુકડા કરશે તો પેલિન્ડ્રોમિક શૃંખલાને ઓળખે. પેલિન્ડ્રોમિક શૃંખલા જે છે એ ની અંદરના ખાસ જે કોઈ પણ સ્થાનવેથી પેલિન્ડ્રોમિક શૃંખલા છે એ પેલિન્ડ્રોમિક શૃંખલામાં, એટલે કે જેમાં ડીએનએ જે છે ડીએનએ ની અંદર જ્યાં ક્યાંય પણ શર્કરા અને ફોસ્ફેટ, બરાબર, આ બંનેનો જે આધાર સ્તંભ છે એના જે આધાર પરથી એને તોડવાનું કાર્ય કરે છે, બરાબર, એને તોડે છે. એટલે ત્યાંથી એ તોડે એટલે કયા પ્રકારના છેડા બનશે? એમાં ચીપકુ છેડાનું નિર્માણ થશે, કેમ કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એ ચીપકુ છેડા બનાવે છે. તો આ બંનેને હવે આપણે એક જ પ્રકારના, હવે બંનેને ટ્રીટમેન્ટ આપીએ છીએ, બરાબર. આ બંનેને હવે એક જ સરખી ટ્રીટમેન્ટ આપીએ છીએ, આને પણ અને આને પણ એક જ પ્રકારની ટ્રીટમેન્ટ આપીએ છીએ. તો બંનેને એક જ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે એને અલગીકરણ કરવામાં આવશે. અલગીકરણ કરવું. ચાલો, હવે આને પણ એ જ સેમ ટ્રીટમેન્ટ, આને પણ એ જ સેમ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો હવે એના પરિણામે શું થાય છે? તો આ બંનેને એમાં જ્યારે અલગીકરણ બંનેને કરવામાં આવે ત્યારે આની અંદરથી પણ ચીપકુ છેડો જે છે એનું નિર્માણ થાય છે. હવે એ પ્રકારના જે રચના છે એને આપણે સરળતાથી સમજવા માટે હોય એની અંદરના સર્ક્યુલર ડીએનએ જે છે એના આવા અલગ અલગ પ્રકારના ટુકડા થઈ જાય છે, બરાબર. આ એક ટુકડો છે, આ એની અંદરનો એમાંનો જે કોઈ પણ ટુકડો છે એમાંનો, બરાબર, આ બીજો ટુકડો છે એનો. એટલે આને આપણે સરળતાથી એની અનુકૂળતા જે છે સમજવા માટે થઈ અને આપણે એના અલગ અલગ પ્રકારના જે ટુકડા છે એ ટુકડા આપણે એને દર્શાવીએ અને એ ટુકડાઓને આપણે માત્ર એક જ પ્રકારની રચના અથવા તો આ એક પ્રકારના ટુકડાઓને આપણે દર્શાવીએ છીએ. ચાલો, તો આ એની અંદરનું એક ડીએનએ છે, બરાબર. આ બંને એની અંદરના જે ચીપકુ છેડાનું નિર્માણ કરે છે. તો આ એની અંદરના ચીપકુ છેડા સેમ એવી જ રીતે આની અંદર પણ જો આપણે વાત કરીએ શેમાં? વાહક પ્લાઝમિડની અંદર. તો પ્લાઝમિડની જે રચના છે એ પ્લાઝમિડમાં ધારો કે આ પ્રકારની રચનાનું નિર્માણ થાય છે અને જેમાં પણ ચીપકુ છેડા જે છે એ ચીપકુ છેડા એમાં પણ આપણને જોવા મળે છે. થઈ ગયો. અહીંયા પણ આ છેડો જે છે એ ટૂંકો છે, આ છેડો લાંબો છે. એવી જ રીતે આ છેડો આમાં ટૂંકો છે ને આ છેડો લાંબો છે ને આ છેડો ટૂંકો છે. તો આ જે બંને બન્યા છે અહીંયા બનેલો જે છેડો છે એને ચીપકુ છેડો અને અહીંયાનો જે છેડો છે એને પણ આપણે ચીપકુ છેડા તરીકે ઓળખવામાં આવે છે. હવે
બંનેની અંદરના અલગીકરણ કરેલું છે, ચીપકુ છેડાનું નિર્માણ થઈ ગયું છે. હવે આ બંનેને આપણે શું કરવાનું છે તો કે જોડવાનું છે. હવે જોડવા માટે એની અંદર લાઇગેઝ નામનો જે ઉત્સેચક છે, આગળ આપણે એના વિશેની વાત કરી ચૂક્યા છીએ કે આ બંનેને જોડવા માટે, બરાબર, આ બંને જે છે એના જોડાણ માટે એમાં એક ઉત્સેચક જે છે એ અગત્યનો એમાં ભાગ ભજવે છે અને એ ઉત્સેચકનું નામ છે લાઇગેઝ એન્ઝાઇમ. બરાબર, એટલે આ બંનેને હવે જોડવાના છે. કોના વડે? લાઇગેઝ વડે. તો લાઇગેઝ ઉત્સેચક, બરાબર, એ ઉત્સેચકની એ સારવાર આપવામાં આવે છે. તો હવે એના પછી શું કરવામાં આવ્યું છે તો કે બંનેને લાઇગેઝ ઉત્સેચક વડે, લાઇગેઝ ઉત્સેચક એના વડે એને જોડવામાં આવે છે, જોડવામાં આવે છે. તો લાઇગેઝ ઉત્સેચક જે છે એના વડે અહીંયા જોડાઈ ગયું છે. ચાલો, તો આ એમાંનું રિકોમ્બિનન્ટ ડીએનએ જે છે એના નિર્માણની પ્રક્રિયા ધીમે ધીમે આગળ વધે. હવે આ જે છે એ પ્લાઝમિડ, બરાબર, એ પ્લાઝમિડ નો આપણે એમાં જે ટુકડો છે, તો પ્લાઝમિડ ની અંદરનો આ ટુકડો જે છે, બરાબર, હવે એની સાથે લાઇગેઝ ના વડે કોણ જોડાશે તો અહીંયાથી અહીંયા આને જોડાણ અહીંયા આપણને થતું જોવા મળશે. બરાબર, તો આ એમાંનું જોડાણ, આ એની અંદરનો શું હશે? અહીંયા આ વિદેશી ડીએનએ છે, બરાબર, આ વિદેશી ડીએનએ છે અને આ જે છે એ પ્લાઝમિડ નું ઓરિજિનલ ડીએનએ છે. તો આ બંને એમાંથી ભેગા મળે તો એની અંદરથી બે જનીનનું એકત્રીકરણ થયું જુદા જુદા, તો એને આપણે શું કહેશું? રિકોમ્બિનન્ટ ડીએનએ. બરાબર, અને એ જોડવામાં આવે ત્યારે આ જે બન્યું છે એને આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ અથવા એને આપણે પુનઃ સંયોજિત ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બની ગયું પુનઃ સંયોજિત ડીએનએ. બરાબર, એટલે ત્યારબાદ હવે એમાંથી શેનું નિર્માણ થયું? એટલે ત્યારબાદ એમાં પુનઃ સંયોજિત ડીએનએ જે છે એ પુનઃ સંયોજિત ડીએનએ એનું નિર્માણ થાય છે. બરાબર, તો આ થઈ ગયું એના નિર્માણની પ્રક્રિયા. હવે આપણે ક્લોનિંગ વિશેની એમાં વિચાર કરીએ તો પુનઃ સંયોજિત ડીએનએ ધરાવતા પ્લાઝમિડનું રૂપાંતરણ, બરાબર, એક શેમાં કરવામાં આવે છે તો રૂપાંતરણ આપણે જે કોઈ પણ એની અંદરના યજમાન કોષમાં હવે એનો પ્રવેશ કરાવવાનો છે. યજમાન કોષ અથવા તો ક્લોનિંગ એને અંદરના યજમાન તરીકે આપણે કોનો ઉપયોગ કરશું તો કે ઈ કોલાઈ બેક્ટેરિયાનો. તો હવે આ પ્લાઝમિડને આપણે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર દાખલ કરવામાં આવે છે. તો આ છે ઈ કોલાઈ બેક્ટેરિયા, બરાબર, અને આ ઈ કોલાઈ બેક્ટેરિયામાં આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ જે છે એને અહીંયા દાખલ કરેલું છે. તો આ છે રિકોમ્બિનન્ટ ડીએનએ, બરાબર, જેને આપણે અહીંયા દાખલ કરેલું છે. ચાલો, તો આ રીતે આપણે આ જે છે એ ઈ કોલાઈ જે આપણને ક્લોનિંગ ના એક એકમ તરીકે અથવા તો ક્લોનિંગ યજમાન તરીકે આપણને એમાં ભાગ લે છે. ઈ કોલાઈ બેક્ટેરિયા છે, ઈ કોલાઈ બેક્ટેરિયા, બરાબર, અને એને આપણે અહીંયા ક્લોનિંગ યજમાન તરીકે ઓળખીએ છીએ. ઈ ક્લોનિંગ યજમાન છે અને જે એનું ક્લોનિંગ ની અંદર આપણે એનો ઉપયોગ કરશું. હવે ત્યારબાદ આપણે શું કરશું તો કે જે કોઈ પણ આરડીએનએ ને ક્લોનિંગ યજમાનમાં, ક્લોનિંગ યજમાન એટલે ઈ કોલાઈ, એ ઈ કોલાઈમાં દાખલ કરવામાં આવે છે. બરાબર, દાખલ કરવા, ચાલો, એને દાખલ કરવામાં આવે છે. હવે ત્યારબાદ એની અંદર આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને યોગ્ય પ્રમાણમાં પોષણ આપવામાં આવે તો ત્યાર પછી એનું શું થાય? એમાં કોષ વિભાજન, બરાબર, એટલે એનું કોષ વિભાજન થાય છે અને ત્યારબાદ એમાં કોષ વિભાજનથી ક્લોનિંગ ની ક્રિયા એમાં થતી જોવા મળે છે. એટલે આ રીતે એની અંદર જે કોઈ પણ આપણે જે વાત કરીએ એમ કે ભાઈ એમાંનો રિકોમ્બિનન્ટ ડીએનએ છે યજમાનમાં દાખલ કર્યા પછી એનું કોષ વિભાજન થાય. કોષ વિભાજન થયા પછી એની અંદર આપણને ઘણા બધા ક્લોનિંગ જે છે એટલે એ આપણે તૈયાર કરી શકાય છે. તો એની મદદથી આપણે આ ધારો કે
આ એક બેક્ટેરિયા જે છે એ છે આ એની આમાંથી વિભાજન પામીને આ બીજા બેક્ટેરિયા જે છે એનું નિર્માણ થયું છે, બરાબર. એટલે આ રીતે એમાં ક્લોનિંગની જે પ્રક્રિયા છે એ ક્લોનિંગ પ્રક્રિયા આપણે કરવામાં આવતી હોય છે. આ ચીજ છે. એટલે હવે આની આ પ્રક્રિયાને આપણે ક્લોનિંગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ક્લોનિંગ. અને જેથી આપણે ઘણી મોટી સંખ્યામાં એ પ્રકારના જે કોષો છે એ આપણે મેળવી શકીએ છીએ. તો બાળકો આ જે આખી સરળ પદ્ધતિ છે એ સરળ પદ્ધતિને આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. બહુ ઈઝી અને ખૂબ શોર્ટકટ મેથડ થી આખી બાબત જે છે એને વ્યવસ્થિત રીતે આ રીતે તમારે તૈયાર કરવાની રહેશે. પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિ, બરાબર. એટલે વિદેશી ડીએનએ અને અહીંયા આપણે વાહક પ્લાઝમિડ બંનેને એક જ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વડે કાપવા, જેથી શર્કરા ફોસ્ફેટ આધાર સ્થાનથી છૂટા પડે છે, તોડે તૂટે છે, ચીપકુ છેડાનું નિર્માણ થાય છે. લાઇગેજ ઉત્સેચક એ બંનેને જોડવાનું કામ કરે છે અને અહીંયા એનું પછીથી એ રિકોમ્બિનન્ટ ડીએનએ બની ગયું, એને આપણે ક્લોનિંગ યજમાનમાં દાખલ કરી અને એનું ક્લોનિંગ કરાવવામાં આવે છે. તો આખી વાત થઈ એ એમાં પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિ વિશે ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીની વાત આગળ કરીશું.